ક્યાં રહે છે દ્વારકાધીશ? સુદામાની આગળ લાકડીના ટેકે 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 એ નગરીમાં અને ભગવાનના મહેલના દરવાજાની સમક્ષ પહોંચ્યા છે. અંદર જવા જાય ત્યાં તો એ દ્વારપાળોએ રોક્યા છે. ઓ ભૂદેવ બાબલા ક્યાં? અરે દ્વારકાધીશને મળવા જાઉં છું. હા ઉભો. કોણ છો? અરે મારો દ્વારકાધીશ મારો મિત્ર છે. કૃષ્ણ અને હું બંને સાથે અભ્યાસ કરતા. મારો પાકો મિત્ર છે. કૃષ્ણના સગા છીએ, સંબંધી છીએ, એ અમારા સ્નેહી છે. ભગવાનને મળવાનો સમય એ સાંજનો છે. ભગવાન સાંજના બધાને મળવા માટે આવશે. અરે બહુ વિનંતી કરી, તમે જાઓ. દ્વાર માટે દયા આવી. ચાલો, તમે આટલી બધી વિનંતી કરો છો તો હવે હું જઈને કહું. કદાચ જો માને તો, નહીં માને અમારા દ્વારકાધીશ તમારા જોડે કેટલા જણા આવે સાંજ પડે. મારે કેવું શું? તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? તમારું નામ શું? દ્વારપાળ પૂછે છે. સુદામાજી કહે છે કે જાઓ તમે કૃષ્ણને કહેજો કે સુદામાપુરથી તો હમણાં પહેલાનું પોરબંદર એક બ્રાહ્મણ આવ્યા છે. એ મારો મિત્ર છે કૃષ્ણ. મારું નામ સુદામા છે. ઠીક છે ભૂદેવ, તમે કહો છો હું જાઉં છું, પણ ભગવાન એમ નહીં આવ્યા. દ્વાર પર અંદર ગયો છે. સુદામાજી વાત જોઈને ઉભા છે. ભગવાન મનમાં વિચાર કરે કે જોયું ને, હું કહેતો હતો હવે બહુ મોટો થઈ ગયો છે, એમાં હમણાં ન મળે. આમ વિચાર કરતા કરતા ઘણી વાર થઈ. અને આ બાજુ દ્વારપાળ ભગવાનના મહેલમાં પ્રવેશ કર્યો છે. દ્વારિકાધીશ કી જય હો, દ્વારિકાધીશ કી જય હો. ભગવાને કહ્યું, બોલો દ્વારપાળ, શું સમાચાર? અરે ભગવાન, આમ તો અમે આપણા નિયમ જાણીએ છીએ, પણ આપણા દરવાજાની બારે, મહેલની બારે એક વ્યક્તિ આવ્યા છે. તમારે મળવાની જીદ કરે છે. અમે ખૂબ સમજાવ્યા કે ભગવાન તમારે સાંજના મળશે, તમારે જે કાંઈ જોઈતું હશે બધું આપશે, પણ એ માનતા નથી, બહુ જીદ કરે છે. ક્યાંના છે? દ્વારપાળ કહે છે. દ્વારપાળનું વર્ણન કરે કેવા છે. અરે ભગવાન, આ શુક્લો કપલો દેહ છે, શિખા છે, યજ્ઞો પવિ છે, અને ખાતરી ચૂકેલી એ પોતળી પહેરેલી છે, હાથમાં એક લાકડી છે. આવા કોક કઈ બ્રાહ્મણ લાગે છે. આ બધું ભગવાન સાંભળે છે. ક્યાંથી આવે? તો પોરબંદર થી આવે. ભગવાન બધાની અષ્ટપટરાણીઓની સાથે ઝૂલાઝૂલી રહ્યા છે. રૂકમિણી, બાબા કાલિંદી, મિત્રવૃંદા ચારે બાજુ વિજ્ઞાની ભગવાનની બાજુમાં બેઠી છે. અને એક ચામર ઢોળે છે. એ ભગવાનને હવા નાખે છે. એક ભગવાનને વાત કરે સુંદર મજા. આવી ભગવાનની સેવા થાય છે. ભગવાન
ધીમે 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 એ હિંચકા ઉપર ઝૂલી રહ્યા છે. આગળ બોલો દ્વારપાલ કયા ગામના છે? તો પોરબંદરના છે. પોરબંદરના ભગવાનનો હિંચકો થોડો ધીમો હતો. કેવા છે? શું કીધું છે? એમને એમ કહ્યું કે કૃષ્ણ મારો મિત્ર છે, મિત્ર છે એમ કહ્યું. અને પછી દ્વારકાધીશ એને પોતાનું નામ સુદામા બતાવ્યું છે. અને સુદામા નામ સાંભળ્યું ઠાકોરજી હિંચકામાંથી ડાયરેક્ટ કૂદકો મારીને દોડવા લાગ્યા કે મારો સુદામા આવ્યો છે, મારો મિત્ર આવ્યો છે, મારો સુદામા આવ્યો છે. આ ભગવાન દોડે છે, પોતાનું વસ્ત્ર પર નીચે પડી ગયું. બે ત્રણ વખત તો ઠાકોરજી પડી ગયા છે. પિતાંબરમાં પગ આવી ગયો. સુદામા 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 કરતા ભગવાન દોડ્યા છે. બધા વિચાર કરે અરે આવું તો બધી કોણ આવ્યું? ના બાજુ સુદામાજી ઘણી વાર રાત જોઈને પાછા આવ્યા. જરા કૃષ્ણ મોટો થઈ ગયો, હવે નહીં આવે એમ કરીને નીકળ્યા છે. અને ભગવાન જોટ મૂકી ઠાકોરજીએ સુદામા 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 બધા સૈનિકો ભગવાનની પાછળ છે, અષ્ટપ્રાણીઓ પાછળ છે. ભગવાન આપણા જોતા જોતા ક્યાં ગયા છે? ભગવાને પોતાની પાદુકા પહેરવા માટે પણ ઉભા નથી રહ્યા અને ત્યાંથી નીકળ્યા છે. મહેલમાંથી નીકળીને રસ્તા ઉપર આવ્યા, બજારોમાં આવ્યા. સુદામા સુદામા સુદામા. નગરના જનો આ દ્રશ્ય જોઈને વિચાર કરે કે દ્વારકાધીશને શું થયું છે? કોણ આવ્યું છે આટલું બધું? આટલું મોટું કોણ આવ્યું? તો ભગવાન આવી રીતના દોડીને એને મળવા માટે સુદામા સુદામા નામ સાંભળ્યું. સુદામાના કાને શબ્દ પડ્યા. પાછું કરીને જોયે છે કે ઠાકોરજી પીળું પિતાંબર ધારણ કરીને કૃષ્ણચંદ્ર પ્રભુને આ બે હાથ ફેલાવીને સુદામાની બાજુમાં આવ્યા છે કે હે મિત્ર સુદામા, આવો મારા મિત્ર, આવો, સ્વાગત છે તારું મારી નગરીમાં. ભગવાન બાજુમાં ગયા. પરમાત્માની પ્રાપ્તિ થાય. કૃષ્ણ ભગવાન મળ્યા છે. સુદામાજીને ભેટી પડ્યા. ભગવાન સત ભરીને સુદામાજીને પગે લાગ્યા. સુદામાજીને ઉપાડીને તરત પોતાના મહેલમાં લઈ ગયા. મહેલમાં જઈને ભગવાને પ્રજાને હુકમ કર્યો, જલ્દી જાઓ, પોતાના સિંહાસનની ઉપર સુદામાજીને બેસાડ્યા છે. અષ્ટપ્રાણીઓને હુકમ કર્યો, જલ્દી પૂજાની બધી સામગ્રી લઈ આવો. એક પછી પૂજાની સામગ્રી આવી છે. ઠાકોરજીએ પોતાના મિત્રને પાટ ઉપર સુવર્ણના આસન ઉપર બેસાડ્યા. પોતે નીચે બેઠા છે. પટરાણીને કહે છે કે જલ લાવો. સોનાનો કથરોટ મંગાવ્યો. સુદામાજીના પગ એમાં રાખ્યા. ભગવાને સુદામાજીના પગ પ્રક્ષાલન કર્યા છે. પગ ધોઈને ભગવાને એ ચરણામૃત પોતાના માથે ડાળ્યું છે. જલ્દીથી નવા વસ્ત્ર પહેરાવ્યા. સુંદર મજાનું પિતાંબર પહેરાવ્યું. ભગવાને સુંદર વાઘા પહેરાવ્યા. આ બંને મિત્ર એકબીજાની સામે જોઈ જોઈને હર્ષના આંસુ પડે છે. ભગવાને આગતા અને સ્વાગતા કરી સુદામાને. કૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે. ભગવાન પૂછે છે કે મિત્ર, તું મારા માટે શું કરે?
સુદામા જે સંકોચ અનુભવે કે આ દ્વારકાધીશને હું ચપટી કુમક કેવી રીતના આપું. આજે સોનાના પાટ ઉપર બેસતો હોય, સોનાની થાળીમાં જમતો હોય, નિત્ય 56 ભોગ આરોગતો હોય, એવા મિત્રને હું ચપટી કુવા કેવી રીતના આપું? સંકોચ કરે, આમ ચાઈને પોતાની એ કુવાની પોટલી દબાવે. ભગવાને જોયું એ જ સમયે કુવાની પોટલી ચૂંટવી લીધી. અરે મિત્ર, મારા તો કુવા લાવ્યો. અરે વાહ દામા. ભગવાને એક પછી એક પૌવાની પોટલી ખોલી છે. એ પૌવાની પોટલી નથી, પણ સુદામાજીના જન્મ જન્માંતરના એ દરિદ્રતાની પોટલી હતી. એ બધી જ દુઃખની પોટલી, એ દરિદ્રતાની પોટલી, એ શોકની પોટલી એક પછી એક ગાંઠ છોડતા જાય છે. ને અંતે પૌવાની મુઠ્ઠી ભરી ભગવાન પોતાના મુખમાં નાખે. 14 બ્રહ્માંડનો માલિક આજે એ પોતાના ભક્ત નહીં ભાવથી આપેલું એ ચપટી ભગવાને આરોગે છે. અને પેલી મુઠ્ઠી આમ કરી ત્યાં તો સંપૂર્ણ ઐશ્વર્ય સુદામાજીને આપી દીધું. એક પછી એક ચપટી લઈને ખાતા જાય. જેવું મારું ઐશ્વર્ય છે એવું સુદામાનું ઐશ્વર્ય, જેવું મારી પાસે ધન સંપત્તિ છે એવું ધન સંપત્તિ સુદામાજીને મળે. પોતાનો ભગવાન પોતાનું સર્વસ્વ અર્પણ કરવા ગયા. છેલ્લી એમ ચપટી ભરીને ખાવા જાય ત્યારે પત્ની રોકે છે કે હે સ્વામી, હવે ખાવું કરો. અમારે પણ તમે દઈ દેશો કે શું? આ બધું જ સંપૂર્ણ પૃથ્વીનું બધું જ સુખ તમે આપી દીધું. ભગવાને બધું જ ઐશ્વર્ય સુદામાજીને અર્પણ કર્યું. એકબીજાની વાતો કરે છે, નાનપણની વાતો યાદ કરીને એકબીજાને યાદ કરાવે Yang
મંજૂર નથી આવજો મારા ચહેરા તારી ખુદાઈ દૂર નથી માગું અને તું આપી દે માગું અને તું આપી દે બંને મિત્રોને વચ્ચે સંવાદ થયો. બીજા દિવસે સુદામા જવાની તૈયારી કરે. ભગવાને કહ્યું બસ મિત્ર જાવું છે તો કે હા. સુદામાજી વિચાર કરે આખો દિવસ રોકાણો રાત રોકાણો પણ કૃષ્ણએ કઈ આપવાનું તો કઈ વાત જ નથી. શું થશે કયા મોઢે હું પાછો તો પણ હશે ભલે કૃષ્ણ હવે જાઉં બસ સુદામા જાવું છે. હા એક કામ કર આ પિતાંબર ઉતારી દે. તું જે પોતરી પહેર આવ્યો કે આ તારી પોતરી આ બધું આવ્યું અરે હાથ દ્વારકાધીશ પિતાંબરે એમાં જતું નથી. બીજું તો શું આના કરે અમારે અપેક્ષા રાખવી પોતાના જે કાંઈ પૂર્વ વસ્તુ હતી ગ્રહણ કરી સુદામાજી નીકળ્યા છે ભગવાનનું નામ લેતા લેતા. કીધું કે આવા ટાઈમે તો સુદામાજીને ભગવાને તેડી લીધા હતા પણ જવા ટાઈમે તો જા એમને ચંપલ હતી એ લઈ લીધી ઉઘાડા પગે મૂક્યા સુદામાજી. ભગવાન એ વિચાર કરે છે કે આ મારો મિત્ર તો છે પણ આ આવો પવિત્ર બ્રાહ્મણ આવો શ્રેષ્ઠ બ્રાહ્મણ આવો વિદ્વાન બ્રાહ્મણ મારી નગરીમાં ઉઘાડા પગે કરશે ને તો મારી નગરીનું કલ્યાણ થઈ જાય. એટલા માટે ભગવાને એને ઉઘાડા પગે જવા દીધા. સુદામાજી પોરબંદર પહોંચ્યા. જોયું પોતાના ઘર તરફ જાય છે. આલિશાન મહેલ ભવનો બધું જોયું. અરે થોડુંક વાર તો વિચારમાં પડી ગયા હું બીજા કોઈ ગામમાં આવી ગયો છું. અને ત્યાં તો આમ બારીમાંથી તે છોકરાએ રાડ પાડી ઓ પિતાજી અરે તમે અહીંયા ક્યાંથી? થોડીક વાર સુશીલાજી બહાર નીકળ્યા. આવો સ્વામી આવો. અરે સુશીલા શું છે આ બધું? ક્યાં ગયું આ બધું? ક્યાંથી કોને આપ્યું? અરે શું વાત કરું સ્વામી તમે ગયા ને ત્યાર પછી તમારા મિત્ર કૃષ્ણ અહીં આવ્યા હતા. આ બધું જ મને આપી ગયા અને કહ્યું કે તમે સુદામાને તમે કહેતા નહીં. તમે અમારા સ્વામી છો અમારે કેવું પડ્યું. અને ત્યારે સુદામાજી ગડગડાટ થઈને રડવા લાગ્યા. ઠાકોરજી એ આપે છે પણ દુનિયાની સામે નહીં. એ અંતર્યામી છે. એ આપે દુનિયાને ખબર ન પડે. રાતો રાત એ રંગમાંથી રાજા બનાવી દે. એનું નામ ભગવાન છે. આવો સુંદર મજાનું ચરિત્ર ભગવાનના મિત્રનું શ્રવણ કર્યું. પરીક્ષિતજી મહારાજ સુખદેવજી કહે છે કે હે રાજન આજે તારા જીવનનો અંતિમ દિવસ છે. હૃદયમાં ભગવાન પ્રત્યે ભાવના રાખજે. આજે તક્ષક ધ્વંસ કરવા માટે આવશે. ચિત્તને ઈશ્વરમાં જ જોડજે. હે સુખદેવજી જ્યારે મૃત્યુ નિશ્ચિત હોય ત્યારે મનમાં શાંત કેમ રાખવું? ઈશ્વરની અંદર મન કેમ જોડવું એ મને કહો. ત્યારે ભગવાને સઘળી વાત કહી. એકાદશ સ્કંદની અંદર નિમિ રાજાની કથા આવે, નવ અવધૂતોની કથા આવે છે. ભગવાન સદગુરુ દત્તાત્રેય ભગવાનની કથા આવે. એમને ઉપદેશ આપ્યો એની વાત આખી આવે. ઉદ્ધવજીને ભગવાને જ્ઞાન આપેલું કે હે ઉદ્ધવ હવે અમારો ટૂંક સમયમાં અમારું લીલા કાર્ય એ પૂર્ણ થયું છે. મારો સ્વધામ જવાનો સમય આવી ગયો. ઉદ્ધવજીને સગળી વાત કરી. ભગવાન શ્રી
કૃષ્ણ કુરુક્ષેત્રમાં બધાને મળ્યા છે. રોજના નિયમ પ્રમાણે ઋષિ મુનિઓની પૂજા કરે છે. બધા યાદવો સાથે મળીને ઋષિઓની પૂજા કરતા. જે ઋષિઓ ધ્યાનમાં બેઠા હતા એની પૂજા કરતા, પણ આજે સાંબ નામના યાદવે ઋષિની લશ્કરી કરી. ઋષિએ શ્રાપ આપ્યો કે યાદવ કુળનો નાશ થશે. કેવી રીતના મહાભારતનું યુદ્ધ પણ સમાપ્ત થયું. ત્યારે ધૃતરાષ્ટ્ર ગાંધારીને મળવા માટે કૃષ્ણ ગયા ને, ત્યારે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપેલો, હે કૃષ્ણ, તું તારા યાદવ કુળનો નાશ તું તારી નજરે જોઈશ. ગાંધારીને શ્રાપ આપ્યો ભગવાન કૃષ્ણ. ભગવાન અંતર્યામી છે, બધું જાણે છે, બધાને બોલાવે છે. પ્રભાત ક્ષેત્રની અંદર વસુદેવજી, દેવકી, નંદ બાબા, યશોદા, બલરામજી, દાઉદ ભૈયા, ગોપીઓ, ગોવાળિયાઓ, આ બધા જ પુણ્ય પવિત્ર ક્ષેત્રમાં બધા સાથે મળ્યા. ઉદ્ધવજીનો ભેટો થયો. ઉદ્ધવજીની સાથે ભગવાને દિવ્ય જ્ઞાન આપ્યું. ઉદ્ધવજી કહે છે, ભગવાન તમે સ્વધામ જશો પછી અમારું કોણ? મેં કોનો આશ્રય લઈને જીવીએ? ત્યારે ભગવાન કહે છે કે ઉદ્ધવ, મારું સંપૂર્ણ તેજ હું શ્રીમદ ભાગવતજીમાં છોડીને જાઉં છું. હું ભલે સ્વધામ જાઉં, પણ આ ભાગવત જે છે ને એ મારું જ સ્વરૂપ છે. ઉદ્ધવ, જેને જેમ વાંગમય મૂર્તિ પ્રત્યક્ષમ કૃષ્ણ એવ હિ, આ વાણી રૂપી ભગવાન વિરાજમાન છે. ઉદ્ધવજીને જ્ઞાન આપવા માટે નવયોગીઓની કથા કરે છે. દત્તાત્રેય ભગવાનની કથા કરે કે માનવને જીવનની અંદર હર પળ, હર સમયે, હર સ્થાનેથી ક્યાંક ને ક્યાંક બોધ સૂકતા રહેવું પડશે. જે તમને નવું શીખવાડે, નવું જ્ઞાન આપે એ તમારા ગુરુ છે. દત્તાત્રેય ભગવાને પોતાના જીવનની અંદર 24 ગુરુઓ કર્યા છે. પૃથ્વી, વાયુ, આકાશ, માપોગ્નિશ્ચંદ્રમા રવિ, કપોતો જગર સંધુ, પતંગો મધુકૃત ગજઃ, મધુહા હરિણો મીન, પિંગલા કુલોર્ભકઃ, પૂર્ણનાપી સુખે સકૃત. આ 24 ગુરુઓ બનાવ્યા. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, ઓલો, સમુદ્ર, અજગર, પતંગી, ભમરો, મધમાખી, જેના પાસે જ્ઞાન મળ્યું એ બધાને પોતાના ગુરુ બનાવ્યા. બધા પાસે એક એક ગુણ ભગવાનને ગ્રહણ કર્યો છે. એની સંપૂર્ણ કથા કહી. વ્યક્તિ હંમેશા ભગવાનનું ભજન કરવું હોય તો નિત્ય એકલાય વિચરવું જોઈએ. બે ભેગા હોય તો વાતો થાય, એમાં ડિસ્ટર્બ થાય. હંમેશા એક પરમહંસ કક્ષા પ્રાપ્ત કરીને એ વ્યક્તિએ હંમેશા એકાંતમાં રહેવું જોઈએ. સંગના કારણે વ્યક્તિ વિષયમાં આસક્ત થાય છે. એને કેને પ્રકારે એટલા માટે સંગથી દૂર રહેવું જોઈએ. એ ઉપદેશ આપ્યો. 4 વર્ણાશ્રમનો બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, પરમહંસની જે વિદ્યા હતી એ બધી વાત કહી એકાદશ સ્કંદની અંદર. અને અંતે 11મો સ્કંદની અંદર ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા એની કથા આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે હું તને ભગવાનના સ્વધામ ગમનનો પ્રસંગ કહું છું. આજે તારા જીવનનો પણ છેલ્લો દિવસ છે. તક્ષક હમણાં આવશે, હમણાં તારે દંડ દેશે. એની પહેલા તો ભગવાનના સ્વધામ ગમનની કથાનું શ્રવણ કર અને અંતે તું પણ તારા મન બુદ્ધિ ચિત્તને ઠાકોરજીના શ્રી ચરણોમાં સ્થિર કર. હે રાજા, બધા યાદવો બધી સંપત્તિ લઈને પ્રવાસ પાટણમાં ગયા, સ્નાન કર્યું. હાથે તે સાથે એવા નિયમની લઈને બળદેવજી, દાઉ ભૈયા બધા પોતાની રીતે દાન આપે છે. અને અંત સમયે તમે જે દાન આપો છો એ બહુ પુણ્ય હોય છે. એ દાન ક્યારેય ક્ષય પામતું નથી, એ અક્ષય દાન હોય છે. એટલા માટે તમે જુઓ, અંત સમયે બધા વૃદ્ધો હોય ને
પોતાના હાથેથી એમ કે લે હવે આ મારી ઘરે આ છે તું લઈ જા, કોને કહે તું લઈ જા. છોકરા વિચાર કરે બાપા કોઈ 10 રૂપિયા વાપરવા દેતા નથી. પણ આ અંત સમયે આ બધું મંડ્યા છે દેવા, ત્યારે સમજવું કે માણસનો અંત સમયે પરમાત્માને મળવાનું છે ને, એટલે આત્મા પોતે શુદ્ધ થઈ જાય. ખૂબ દાન આપ્યું, ગાંધારીના વચનો ભગવાનને યાદ આવ્યા. છેક ઘડીએ ભૂતકાળ ભગવાનને યાદ આવે છે. ગાંધારીએ મને શ્રાપ આપ્યો, મારા નજરની સામે હું યદુકુલનો નાશ જોઈશ. અને એ જ સમયે પોતપોતાના કુટુંબીજનોને લઈને બધા આવ્યા છે. બાળકોએ સ્નાન કર્યું, દાન આપ્યું. કડકડતી ઠંડી હતી, યાદવો બધા ઠંડીથી ધ્રુજતા હતા. અને એ જ સમયે યાદવોએ દારૂ પીધો છે, મદિરા પાન કર્યું. મદિરા પાન કરવાના કારણે એની બુદ્ધિ નાશ થઈ. જે હથિયારો એમને સમુદ્રમાં ફેંકવાના હતા, એ જ હથિયારો વડે બધા અંદર એકબીજાને કાપવા માંડ્યા, મારવા માંડ્યા. હથિયારો ફૂટ્યા. એ સરસ્વતી ના કાંઠે ઉભેલું તીક્ષ્ણ એરકા નામનું ઘાસ લઈને એકબીજાને કાપવા માંડ્યા. ભગવાન આ બધું જ બલરામજી જોયું એટલે સમજી ગયા કે આપણું કાર્ય પૂરું થયું. અને એ જ સમયે બલરામજીએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી, યોગને ધારણ કરી, પરમાત્માને જોડી, મનુષ્ય લોકનો ત્યાગ કરી અંતે સ્વધામ ગયા છે. બોલે બલરામજી ભગવાન. બલરામજીનું સ્વગમન જોઈ, સ્વધામ જોઈ કૃષ્ણ પણ એક પીપળાના ઝાડ નીચે બેઠા છે. જમણા પગ પર ડાબો પગ રાખ્યો. અને એ જ વખતે જરા નામના પારધી પેલા મુસળમાંથી બનાવેલું, એ લોખંડના ટુકડામાંથી બનાવેલું ભગવાનના ચરણારવિંદ એ મૃગ જેવો દેખાતો હતો એવું સમજીને એક તીર માર્યું. એ જ સમયે ભગવાનના અંગૂઠામાં લાગ્યું છે. લોહીની ધારા થઈ. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું ઠાકોરજીએ. અને એ દ્રશ્ય જ્યારે પારધી જોયું, ગદગદિત થઈ ભગવાનને ચરણ ધારીને પ્રાર્થના કરી કે હે ઠાકોરજી મને માફ કરો, હે દયાળુ. ભગવાન કહે કે તારો કોઈ વાંક નથી. તું રામા અવતારમાં તું વાલી હતો, મેં પણ તને માર્યો હતો. આજે તે મને માર્યો, કર્મનો બદલો ભગવાનને પણ ચૂકવવો પડે છે, કૃષ્ણને પણ ચૂકવવો પડ્યો હતો. તો ભૂને તમે તો શું થઈ જાય? ભગવાન યોગ માયાને ધારણ કર્યા અને શ્રી કૃષ્ણ ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે સુધામ ગયા છે. ઉપર દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાન તો રથ સદેહે ભગવાન દ્વારિકાધીશ સ્વધામ ગમન વૈકુંઠમાં ગમન કરે. આ બધું દ્રશ્ય દારૂ કે જોયું. ભગવાન હે કૃષ્ણ કરતા કરતા ભગવાને કહ્યું કે દારૂ તું જા, ત્યાં જઈને કહે કે ભગવાન સ્વધામ ગયા છે. હવે આજથી 7મા દિવસે આ દ્વારકા નગરી એ પાણીમાં ડૂબી જશે. મારું જગત મંદિર દ્વારકાધીશનું મંદિર જ બાકી રહેશે. બાકી સંપૂર્ણ દ્વારકામાં જા અને બધાને કહે યાદવોને કે અહીંયાથી બધા પોતપોતાનો સામાન લઈને નીકળી જાય, જે જાવું હોય ત્યાં. ભગવાનનો ઉપદેશ ગ્રહણ કરી દારૂ આવ્યા છે. આ બાજુ ભગવાન સ્વધામ પધાર્યા. દેવતાઓ ભગવાન ઠાકોરજી ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે. દિવ્ય અને ભવ્ય સ્વાગત કર્યું છે. બોલીએ કૃષ્ણ કનૈયા. जय गोविंद जय गोविंद जय जय कुंज सुखदेव महाराज કહે છે કે હે રાજન, ભગવાન સ્વધામ ગયા ને એ જ સમયે એ જ સ્થાને કલિયુગનો વાસ થઈ ગયો.
ઠાકોરજી જ્યાં સુધી આ પૃથ્વી લોકમાં હતા ત્યાં સુધી જીવ માત્ર આનંદિત હતો. ભગવાન સ્વધામ ગયા, આખું વાતાવરણ ગંભીર બન્યું. નાગપુરે જઈને સગળી વાત કહી. ભગવાને કહ્યું છે કે આ 7મા દિવસે દ્વારિકા નગરી પાણીમાં ડૂબી જશે. બધા જ પોતપોતાના પુત્રો સંપત્તિ લઈને નીકળ્યા છે. વળતા જવાથી એ જ સમયે કલિયુગનો વાસ થઈ ગયો. આ પૃથ્વી એક સ્થિર થઈ ગઈ. બારમા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે હે રાજન, ભગવાન નામ પધાર્યા. આ બાદ આ પૃથ્વીમાં પૂરું રાજ્ય હતું. સુખદેવજી કહ્યું એ જ સમયે કલીનો પ્રવેશ થયો છે અને કલીના માણસો બુદ્ધિ નાશ થઈ ગઈ છે. રાજા ક્ષુદ્ર દ્રષ્ટિ વાળા, ઓછા ભાગ્ય વાળા, વધુ ખાનારા, કામી અને ધનકામી હોય છે. કલિયુગના લક્ષણો બતાવ્યા છે ભાગવતજીમાં 12મા સ્કંદની અંદર કે મનુષ્યો કેવા થઈ ગયા છે કલિયુગમાં. સ્ત્રીઓ સ્વેચ્છાચારણી બનશે, માણસની બુદ્ધિમાં ફેરફાર થશે, વર્ણાશ્રમ પ્રમાણે પોતાનું કર્મ પણ નહીં કરે, ચોર લોકોનું સામ્રાજ્ય ફેલાશે, મંદિરોમાં ચોરી થશે, દેવસ્થાનો ખાલી મંદિર એ એક પૈસા કમાવાનું સાધન થઈ જશે. એમાં ભગવાન નહીં હોય, માત્ર મૂર્તિઓને જોઈ જોઈ માણસો ઉદાસ. કલિયુગમાં પાખંડ વધશે, માણસોની બુદ્ધિ ટૂંકી થશે. આવી રીતના કલિયુગનું અનેક પ્રકારના લક્ષણો બતાવ્યા. પરીક્ષિતજી બોલ્યા કે હે ગુરુદેવ, આપે મારા ઉપર ખૂબ કૃપા કરી. આપ મહાજ્ઞાની છો. આપની પાસેથી મેં શ્રીમદ ભાગવત એ મહાપુરાણનું શ્રવણ કર્યું. જ્યાં ઉત્તમ કીર્તિવાળા ભગવાનની એ કૃષ્ણની ગાથાઓ વર્ણવેલી છે એવું મેં ભાગવત સાંભળ્યું. હવે મને તક્ષકનો કે મૃત્યુનો મને કોઈ ભય નથી. મને કોઈનો ભય રહ્યો નથી. હું નિર્ભય બની ગયો છું. તક્ષક કાલે આવતો હતો, ભલે આજે આવે. હે બ્રહ્મન, આપ આજ્ઞા આપો એટલે હું મૌન ધારણ કરું અને વાસનાથી છૂટેલા આ મનને ભગવાનના શ્રી ચરણોમાં હું લગાડું. અને એ જ સમયે સુખદેવજી મહારાજે કથાની પૂર્ણાહુતિ કરી છે. હે રાજા, મેં તને સંપૂર્ણ કથા સંભળાવી. આ કથાનો શ્રવણ માત્રથી જીવનું કલ્યાણ થાય છે. તું પણ તારા મન બુદ્ધિ ચિત્તને ઠાકોરજીના શ્રી ચરણોમાં સ્થિર કર. હવે હું જાઉં છું એમ કહીને સુખદેવજી મહારાજ ત્યાંથી ચાલી નીકળ્યા છે. રાજા પરીક્ષિતજી દંડવત પ્રણામ કર્યા. હે ગુરુદેવ, તમે ખૂબ કૃપા કરી મારા ઉપર. મારા જીવનને ધન્ય બનાવી દીધો. સદગુરુની કૃપા વગર તમારું જીવન ક્યારેય પણ ધન્ય બનતું નથી. સદમાર્ગે જો આપણને વાળનાર હોય ને તો સદગુરુ જ હોય. એટલા માટે રાજા પરીક્ષિત ગંગામાં સ્નાન કર્યું, દર્શનનું આસન પાથર્યું, ઉત્તર દિશામાં મુખ રાખી પરબ્રહ્મ પરમાત્માના શ્રી ચરણોમાં પોતાના મનને જોડી દીધું છે. ચિત્તની અંદર ઠાકોરજીનું ધ્યાન કરે છે. દુનિયાથી, આ સંસારથી પરીક્ષિતજી મહારાજને કોઈ લેવા દેવા. પરીક્ષિતનો પુત્ર જન્મે છે, પોતાના પિતાની આસપાસ આટા મારે છે. મારા પિતાને નાગ ન આવે અને કરડી ન જાય એટલા માટે. પણ શૃંગી ઋષિના શ્રાપના કારણે એ તો બનવાનું જ હતું. અનેક રૂપો ધારણ કરીને તક્ષક નાગ એક પછી એક એમને કહ્યું, આનો ઉપાય શું કરવો? તો કે જે બ્રાહ્મણે કોઈ દિવસ દાન ન લીધું હોય ને એ બ્રાહ્મણ જો એ સર્પને રોકે તો એ રોકાય, એના સિવાય કોઈ તાકાત નથી.
એ એવા બ્રાહ્મણ તો કશ્યપ છે કે જેને કોઈ દિવસ દાન નથી લીધું. શૃંગી ઋષિએ કહ્યું કે તક્ષક ખબરદાર છે, મારા વાક્ય સત્ય થવું જ જોઈએ. ત્યારે પરીક્ષિતને દંડ દેવાનો જ છે, એમાં કાંઈ નહીં હાલે. હે ઋષિ મને જેવી તમારી આજ્ઞા. સાપ બ્રાહ્મણનો વેશ લઈને જાય છે. કશ્યપ મુનિને આગળ કહે છે કે ઋષિ બન્યા તમે કોઈ દિવસ દાન નથી લીધું, હું જ તક્ષક છું. જો તમારામાં એ વિદ્યા હોય તો તમે મને બતાવો. તો તું જ તક્ષક હો તો સામે મારી સામે રૂપ લઈને આવો. કશ્યપ મુનિ કહે છે. ત્યારે તક્ષક સર્પનું રૂપ લઈને એક બાજુમાં એક વૃક્ષ ઉપર ઉફાળો માંડ્યો. વૃક્ષ ભરીને ખાક થઈ ગયું. એ જ સમયે અંજલિ ભરી છે એ વૃક્ષ ઉપર છાંટી અને પાછું એ વૃક્ષ સજીવન થઈ ગયું. તક્ષકને થયું કે હા આ તો સાચું છે, હવે શું કરવું? શૃંગી ઋષિએ કહ્યું કે કામ કર, તો તારી પાસે જે મણી છે ને એ તો મણી એમને આપી. અને એ સમયે તક્ષકે પોતાનો મણી કાઢીને કશ્યપ ઋષિને દાનમાં આપેલો છે અને પોતે દાન સ્વીકાર કર્યું. એની જે વિદ્યા હતી એ વિદ્યા નષ્ટ થઈ ગઈ. આગળ ગયા છે, કીડાનું રૂપ લીધું. એ ફળમાં ગઈ ગયા અને ફળની અંદર કીડાનું રૂપ લઈને એ ફળ લઈને પ્રતિહારી સુખદેવજી પરીક્ષિતજી મહારાજની આગળ જાય છે અને આગળ ધરે છે. એ જ સમયે કીડા એ ફળમાંથી કીડા સ્વરૂપે રહેલો તક્ષક ભયંકર રૂપ ધારણ કરે છે અને પરીક્ષિતજી મહારાજને દંશ દે છે. એ જ સમયે પરીક્ષિતજી મહારાજનું દેહ એ ભસ્મીભૂત થાય છે. બોલે પરીક્ષિતજી મહારાજની. એ સમયે દિવ્ય તેજ નીકળીને બ્રહ્મ પરમાત્મામાં એ વિલીન થઈ ગયું છે. આવી રીતના ભગવાનની જન્મદેવ પુત્ર કામેથી યજ્ઞ કરાવ્યો. તક્ષકને એ સર્પ યજ્ઞ કરાવે છે. પુત્ર કામેથી નહીં પણ સર્પ યજ્ઞ કરાવ્યો. એ સર્પ યજ્ઞ એ આસ્તિક મુનિએ રોકાયો છે. જન્મેજયને સમજાવ્યો છે કે હે જન્મેજય, તારા પિતા તો પરમ પદને પામી ગયા છે, હવે તું શું કામ આ સર્પોને મારવા બેઠો છો? આસ્તિક મુનિના કહેવાથી સર્પ યજ્ઞ બંધ થયો છે. અને એટલા માટે જ્યારે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ સર્પ નીકળે ને તમે એ સર્પને આસ્તિક મુનિની આણ દો એટલે સર્પ ત્યાંથી તરત જ નાસી જાય છે. સર્પને ક્યારે મારવો નહીં. સર્પ દોષ લાગે એટલે ક્યારે પણ એવી ભૂલ ન કરવી. ને પ્રાર્થના કરવી તમે જે પણ જાતિના હો, હું આપને પ્રણામ કરું છું. હે દેવ, અમારે આપણાથી ડર લાગે છે, તમારે આસ્તિક મુનિની આણ છે, તમે અહીંથી જતા રહો. અને તરત જ 5 મિનિટમાં જે સર્પ આવી જશે. એક બે વખત નહીં, મેં તો ઘણી વખત જોયું છે. इसी मिनिट हालो जाओ, इसी मिनिट मैं मारा जीवनની અંદર 2-3 વખત એ અનુભવ કર્યો. બધા બિયા તો મારતા હોય ત્યાં જઈને પ્રાર્થના કરી કે હે સર્પ દેવતા, આપને અમારા પ્રણામ છે. આ બધા બિયા છે આપણાથી, આપને આસ્તિક મુનિની આણ છે, આપ આપણા સ્થાને ચાલ્યા જાઓ. 5 મિનિટ પછી તરત જ સર્પ તો નીકળી જાય. આવી રીતના સર્પ યજ્ઞને એ ટાળ્યો. સર્પ યજ્ઞ કરવાથી જન્મેજયને કોઢ થયો છે. સર્પ દોષના કારણે મનુષ્યને કોઢ થયો. એ કોઢને વધારવા માટે એ હરિદ્વાર ક્ષેત્રમાં જાય, સૂર્યનું સ્નાન કરે, ગંગામાં સ્નાન કરે. એમનું પણ એ કોઢ મટ્યો છે. શ્રીમદ ભાગવત એ સર્વ વેદાંતનો સાર છે. જેમ નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ, વૈષ્ણવોમાં શંકર, એમ બધા જ ગ્રંથોમાં એ શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ છે. પરીક્ષિત મોક્ષની એ કથા સંભળાવી અને શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન વિભાગ સૌપ્રથમ
ભગવાન નારાયણે બ્રહ્મા આગળ, બ્રહ્માએ નારદજીને, નારદજીએ વ્યાસ મુનિને, વ્યાસ મુનિએ પોતાના પુત્ર સુખદેવને, અને સુખદેવે રાજા પરીક્ષિતજીને પાસે એ જ્ઞાન પ્રગટ કર્યું છે. સર્વશ્રેષ્ઠ આનંદ સ્વરૂપ અમૃત તુલ્ય એ વાસુદેવ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. જે ભગવાનના શ્રી ચરણોમાં હંમેશા અમારું મન બુદ્ધિ અને ચિત્ત હંમેશા સ્થિર થાય એવા ઠાકોરજીને પ્રણામ કરી આવો આપણે પણ આ દિવ્ય ગાથાને અહીં વિરામ આપી ભગવાનના શ્રી ચરણોમાં આ જે કાંઈ ગુણગાન ગયા 7 દિવસ સુધી પુણ્ય પવિત્ર આ વૃંદાવન ધામમાં મારા અને તમારા એક જન્મના નહીં પણ હું તો એમ કહું કે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થયો છે ત્યારે જ મને તમને ભાગવત પ્રાપ્ત થયું છે. અને એમાં પણ વૃંદાવન ધામ જ્યાં ઠાકોરજી નિત્ય એક અણુમાં બિરાજમાન છે એ પરમાત્માની આ દિવ્ય ભૂમિમાં ભગવાને જે કાંઈ કાલાવાલા કરાયા એસા બુદ્ધિ શક્તિ ભક્તિ મતિ અનુસાર જે કાંઈ ભગવાનના કાલાવાલા કર્યા એ ઠાકોરજીના શ્રી ચરણોમાં આપણે અર્પણ કરી કાયેન વાચા મનસે તમારી પૂજા અર્ચના કેમ કરવી એ પણ અમને ખબર હતી, છતાં અમે અમારી ભક્તિ પ્રમાણે, અમારી શક્તિ પ્રમાણે, અમારી બુદ્ધિ અનુસાર અમને જે કાંઈ મળ્યું એ ભગવાન તમારા ગુણગાન ગાયા. એના ફળ સ્વરૂપે સદાયના માટે હંમેશા આપણા શ્રી ચરણોની ભક્તિ અમને પ્રાપ્ત થાય. શ્રી વાગડ ઓદિત્ય બ્રહ્મ સમાજ ત્રણ પ્રગણા 4 ચોવીસીના તમામ જ્ઞાતિબંધુઓના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે. ભગવાન આપ સૌની મનોકામના પૂર્ણ કરે, આયુષ્ય આરોગ્ય આપે, ભક્તિ આપે ભગવાન એવી ઠાકોરજીને પ્રાર્થના. આ જારોસ્ય પરિવારના અને આપણી સમાજના સમસ્ત પિતૃઓને ભગવાન સદગતિ તો આપી જ દીધી છે, આપે એમ નહીં પણ આપી જ દીધી છે. એ મુક્ત થઈ ગયા સમસ્ત પિતૃઓ, એમાં કોઈ સંશયને સ્થાન નથી. એ બધા જ પિતૃઓને પણ દિવ્ય ચેતનાઓને આપણા સૌના પ્રણામ. આવો ભગવાનની આ દિવ્ય ગાથા ઠાકોરજીની ગાથા ભગવાનના ચરણોમાં અર્પણ કરી 2 મિનિટ ભગવાનનું નામ લઈ અને અંતે જયકાર કરી હું મારી વાણીને વિરામ આપું. અચ્યુતમ કેશવમ કૃષ્ણ કર્મોદરમ રામનારાયણં જાનકી વલ્લભમ. ભગવાન
श्री बांके बिहारी लाल की जय। श्री वृंदावन धाम की जय। भागवत भगवान की द्वारिकाधीश श्री श्याम सुंदर यमुने महाराज गौ माता की पितृनारायण देव की स्वामीनारायण भगवान की अपने अपने माता पिता की अपने अपने गुरु महाराज की सब संतन की सब भक्तन की आज के आनंद की नमः पार्वती पतये हर हर તો ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે મારા માતા પિતા સદગુરુના આશીર્વાદથી ભગવાનની કૃપાથી કે મને અમૂલ્ય લાવો આ વાણીને મળ્યો એટલે હું સૌપ્રથમ ઠાકોરજીને હું આભાર વ્યક્ત કરું કે ભગવાન આવી કૃપા હંમેશા મારા ઉપર પ્રસ્તાવતો રહેજે આવા નવા સત્કાર્ય આ દેહમાં નિમિત્ત બને સત્કાર્યમાં એવી કૃપા કરજો અને મારા સમાજના આવા સારા સારા કાર્યો હંમેશાની માટે અમે કરતા રહીએ ભગવાન બધાને સદબુદ્ધિ આપે સારા વિચારો આપે પુનઃ એક વખત શ્રી વાગડવતી બ્રહ્મ સમાજ ધર્મ પ્રગણાચાર્ય વિશેનો સર્વે હોદ્દેદાર શ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું મારા માતા પિતા સમાજ આપ સૌ વડીલો આ સમાજ કે જેમને મને સ્વીકાર્યો 7 દિવસ સુધી અહીંયા બેસીને તમે મારું પ્રોત્સાહન વધાર્યું હા મને સાંભળ્યો નાના બાળકને તમે સાંભળ્યો એ બદલ આપ સૌનો પણ એ પધારેલા તમામ ભક્તોનો સર્વે સમાજના વડીલોનો પણ અહીંયાથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર 7 દિવસ સુધી જે કથાના આચાર્ય પદે રહી રાજરામભાઈએ પૂજા કરાવી એની સાથે વિપુલભાઈ એમને પણ સાથ અને સહકાર આપ્યો એ સર્વેનો પણ અમે આભાર માનીએ ખાસ તો મારા હાથપગ જેના વગર હું અધૂરો છું આ કથાને 4 ચાંદ લગાવ્યા હોય તેવા મારા સંગીતના સર્વે મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે આપના કારણે મારી કથા દીપી ઉઠી ચારે બાજુ વાવા થઈ ગઈ કે માત્ર આપના કારણે કે હિમાંશુભાઈ બહુ સારા તમે પોતે હવે એના વખાણ કરવાની જરૂર નથી હા 7 દિવસ તમે એમને સાંભળ્યા તમને ખબર પડી ગઈ એમની બાજુમાં દીપકભાઈ તબલા ઉપર એમની બાજુમાં વિપુલભાઈ મસ્તકભાઈ ઉપર બાજુમાં મનીષભાઈ ઓર્ગન ઉપર અમારા ગઢવીભાઈ રમેશ ખૂબ અમારી સેવા કરી છે એ ગઢવી એવી સેવા કરે કે તમે એને અડધી રાતે ઉઠાડીને એમ કહો કે ગઢવી જાઓ મથુરાથી 10 વીઘાનું આદુ લેતા આવો તો એ એમ આમો પ્રશ્ન ન પૂછે કે અત્યારે રાતના આદુ ઉપાથી હાલવા માંડ્યા હમણાં લઈ આ ઘરે લઈને આવ્યો એમ કે એવા તો એ સર્વેનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું 7 દિવસ સુધી મને પ્રોત્સાહન આપ્યું એવા નવકાર સ્ટુડિયો લાભુ કાકા અને એમના બંને ફોટોગ્રાફ ભાઈ કે બંને વડીલોનો પણ આભાર વ્યક્ત કરું કે આપણે એમને આ સુંદર મજાનો વિડીયોગ્રાફી કરીને મારું પ્રોત્સાહન વધાર્યું છે માઇક વાળા ભાઈનો પણ આપણે આભાર વ્યક્ત કરી કે જેના માધ્યમથી હું તમે આ કથા સાંભળી એમનો પણ આપણે આભાર માની
આ 10 દિવસ સુધી સરસ મજાનું ભોજન બનાવ્યું એવા દિનેશભાઈ નામ જે ભચાઉથી આવ્યા છે, મારા બનેવીના ખાસ મિત્ર છે મહેશભાઈના, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. આભાર હું તમે એકલાનો નથી, હા, હું આપ સૌ વગેરે હું આ સૌનો આભાર માનું છું, વાણી દ્વારા. અને એમનો પણ આપણે આભાર માનીએ. જે સ્થાને આપણે કથા કરી એવા આ આશ્રમના સર્વે મેનેજરો, ટ્રસ્ટીઓ, સ્વામી, જે સ્વામીએ સુંદર મજાનું એમને પહેલા જ દિવસે આપણને છૂટ આપી દીધી કે બીજા કોઈ સાંભળે કે ન સાંભળે તમે અરજી મને ફોન કરજો. એવા સ્વામીનો પણ આપણે સમાજ વતી આભાર વ્યક્ત કરી કે સ્વામી આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને ખાસ આ સર્વ થી ઉપર એવા આ કથાની અંદર જેમને તન મન ધનથી જેમને યોગદાન આપ્યું, સમાજના નાતના તક આપ્યા છે, એવા સર્વે પરિવારજનોનું, સર્વે દાતાશ્રીઓનું, મારી પાસે પત્રિકા નથી હું વાંચી જાત, પણ બધા જ વડીલોનો, સર્વે દાતાશ્રીઓનો, જેમને પણ તન મન અને ધનથી આ સત્કાર્યની અંદર, સેવા યજ્ઞની અંદર પોતાની એક આહુતિ આપી છે ને, સર્વેની મનોકામના મારો ઠાકોરજી પૂર્ણ કરે એવી ભગવાનના શ્રી ચરણોમાં મારી પ્રાર્થના. પુનઃ એક વખત આપ સૌનો હું ઋણી રહીશ, આ સમાજનો ઋણી રહીશ કે જેમને મને આ પવિત્ર લાવો આપ્યો. પુનઃ એક વખત આપ સૌનો આભાર વ્યક્ત કરતા મારી વાણીને વિરામ આપું. આગળનો સન્માનનો દોર આપણે આગળ કેવલભાઈને આપીએ. કેવલભાઈ, આપ આપનો આગળનો કાર્યક્રમ શરૂ કરો. અસ્તુ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી बोलिए भागवत भगवान की जय, श्री कृष्ण कन्हैया लाल की जय. यत्रेव यत्रेव मनोमदीयं तत्रेव तत्रेव तव स्वरूपं, यत्रेव यत्रेव शिरोमदीयं तत्रेव तत्रेव पादद्वयं ते. श्री वागड़ बौद्ध ब्रह्म समाज 3 परगना 424 द्वारा आयोजित समस्त पितृ मोक्षार्थे श्रीमद भागवत सप्ताह यज्ञ एनो अंतिम दिवस सप्तम दिवस ની અંદર સૌપ્રથમ તો પ્રિય બોલુ સુજનતા દાતા રે સુરબંધ એતા અભ્યાસે ન મિલે બિનુ કૃપા ભગવંત. આપણને 7 દિવસ જેને સુમધુર વાણીથી કથાનું જે રસપાન કરાવ્યું છે એવા ભાઈ શ્રી ગૌતમભાઈ શાસ્ત્રી તાળીના ગડગડથી સૌ વધાવીએ. આજે સન્માન સમારોહની અંદર સૌપ્રથમ વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી શ્રી ગૌતમભાઈ ભીખુભાઈ જોશી લાકડીયાવાળા, જો આપણને 7 દિવસ સુમધુર વાણીથી એમની વાણીથી આપણને 7 દિવસ કથાનું રસપાન કર્યું છે. કર્ણરૂપી વાટકીની અંદર સપ્ત ઋષિ રસ પીરસી અને આપણને એનું શ્રવણ કરાવ્યું છે એવા શાસ્ત્રીનું સન્માન શ્રી વાગડ બોધિચ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી તથા અગ્રગણી પિનુ મહારાજ, જાદવજીભાઈ, કનુભાઈ, રમેશભાઈ એ તમામને કહીશ કે એવો આવે અને શાસ્ત્રીજીનું સન્માન કરે. ભાઈ શ્રી ગૌતમભાઈનું શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે વાગડ બોધિચ બ્રહ્મ સમાજ 3 પરગના 424 ના અગ્રગણી પિનુ મહારાજ, જાદવજીભાઈ, કનુભાઈ, હરેશભાઈ આવો અને શાસ્ત્રીજીનું સન્માન કરવા માટે વ્યાસપીઠ પર આવીએ. એટલે એક દાન આવે છે જેને આપણે બધા 12 દાન કહીએ છીએ. એટલે 12 દાન થવું એના કરતા તાળીનું દાન દઈ દેવું સારું. એટલે જ્યારે સ્વાગત આદિ થતું હોય ત્યારે સન્માન કરવું. વિશેષ કાંઈ ન આપણે આપી શકીએ તો કાંઈ નહીં, પણ તાળીનું નાદ આપણે સૌ આપી શકીએ. તો પૂજ્ય શાસ્ત્રીજીનું સન્માન કરે છે, તો આવો તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. बोले श्री कृष्ण कन्हैया लाल की जय.
સ્વસ્થ. સમાજ વતી પૂજ્ય ભાઈ શ્રી ગૌતમભાઈ શાસ્ત્રીજીનું સન્માન થઈ રહ્યું છે, તો સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. એમનું પણ સન્માન કરવાનું છે અને સન્માન કરવા માટે બોલાવીશ રમેશભાઈ પીપરાળાવાળા. એવો જ્યાં હોય ત્યાંથી આવે. પૂજ્ય રાજારામભાઈ આવે, એમનું સ્વાગત કરશે રમેશભાઈ પીપરાળાવાળા. રાજારામભાઈનું સ્વાગત કરશે રમેશભાઈ પીપરાળાવાળા. તારીના ગડગડાટથી સૌ વધાવજો છે. ત્યારબાદ મુખ્ય યજમાન શ્રી રમેશભાઈ નટવરલાલભાઈ જારોસિયા સંઘલપુરવાળા તથા રમેશભાઈ નટવરલાલભાઈ જારોસિયા તેઓ પધારે. એમનું સન્માન કરવા માટે બોલાવીશ કાંતિલાલભાઈ જારોસિયા અને બળદેવભાઈ પંડ્યા. તેઓ પધારે અને રમેશભાઈ તથા કમલેશભાઈનું સ્વાગત કરે. મુખ્ય યજમાન શ્રી રમેશભાઈ નટવરલાલભાઈ જારોસિયા, કમલેશભાઈ નટવરલાલભાઈ જારોસિયા, એમનું સન્માન કરવા માટે કાંતિભાઈ જારોસિયા તથા બળદેવભાઈ પંડ્યા. રમેશભાઈ તથા કમલેશભાઈનું સન્માન થઈ રહ્યું છે, તો સૌ તાળીના ગડગડાટથી એમને વધાવીએ. સન્માન કરવાનું છે. એનું સન્માન કરવા માટે હરેશભાઈ તથા જ્યોત્સનાબેન જારોસિયા પરિવાર ગાગુદર એવો વ્યાસપીઠ કરીને આવે અને રમેશભાઈ તથા બીનાબેનનું સન્માન કરે. જ્યોત્સનાબેનને આગ્રહ કરીશ કે સન્માન માટે વધારે. રમેશભાઈ તથા બીનાબેનનું સન્માન હરેશભાઈ તથા જ્યોત્સનાબેન જારોસિયા. જેને જેનું નામ લેવાય ને એવો જરા જલ્દી આવજો એ વ્યાસપીઠ કરે.
ત્યારબાદ રમેશભાઈ ઉભા રહેજો. રમેશભાઈ હા રમેશભાઈનું સ્વાગત પ્રમુખ શ્રી સુરેશભાઈ કરે છે. તારીખના નાદ સાથે સૌ એમને વધાવીએ છે. સાથે ભીખુ બાબા પણ આવ્યા છે, એવો પણ રમેશભાઈનું સન્માન કરવા માંગે છે. તો રમેશભાઈ